4 સફારી, 3 ટાઈગર સાઇટિંગ અને તડોબાની એવી સફર જે હું ક્યારેય પણ ભૂલી નહીં શકું. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે જઈ રહ્યા છીએ ભારતના સૌથી લોકપ્રિય ટાઈગર રિઝર્વોરમાંનું એક તડોબા અંધેરી ટાઈગર રિઝર્વોયર. આ સફર હતી 3 દિવસ અને 2 રાતની અને આ દરમિયાન અમે 4 સફારી કરી અને તેમાંથી 3 સફારીમાં તો અમને ટાઈગર જોવા મળ્યો. તો ચાલો શરૂ કરીએ આ રોમાંચક સફર. 25 મે 2026ના રોજ અમે અમદાવાદથી નાગપુર માટે સવારે ફ્લાઇટ પકડી. નાગપુર પહોંચ્યા બાદ કેબ દ્વારા તડોબા તરફ રવાના થયા. લગભગ 3 કલાકની મુસાફરી પછી અમે વનરાઈ હોમસ્ટે પર પહોંચ્યા. રૂમમાં ચેકિંગ કર્યું, થોડો આરામ કર્યો અને બપોરની સફારી માટે તૈયાર થઈ ગયા. અમે હવે તડોબાની અંદર કોલારા ગેટથી એન્ટ્રી લઈ રહ્યા છે. તે કોર એરિયાની અંદર છે. સેમ ગેટથી બફર ઝોન અને કોર એરિયા બંનેમાં એન્ટ્રી લઈ શકાય છે. તો અમે અત્યારે આજે કોર એરિયામાં સફારી કરવાના છે, કોલારા એરિયામાં. અમારી પ્રથમ સફારી હતી કોલારા કોર ઝોનમાં. બપોરે 3 વાગે અમે ગેટ પરથી જંગલમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યાના થોડા જ સમય પછી રસ્તો ક્રોસ કરતો એક વિશાળ ગોર જોવા મળ્યો. જંગલની શરૂઆત જ શાનદાર થઈ ગઈ. આગળ વધતા અમને રફસ વુડપેકર, એસી ડ્રોંગો જેવા સુંદર પક્ષીઓ જોવા મળ્યા. થોડા સમય પછી રસ્તા પર ભરાયેલા પાણીમાં સાંબર હરણનું ટોળું પાણી પીતા જોવા મળ્યું. આ દ્રશ્ય ખૂબ જ સુંદર હતું. થોડું આગળ જતા ઘણા સફારી વાહનો એક જગ્યાએ ઊભા રહ્યા હતા. માહિતી મળી હતી કે વાઘ તળાવના દીવારની પાછળ આરામ કરી રહ્યો હતો. અમે પણ રાહ જોવાનું શરૂ કર્યું. સમય પસાર થતો ગયો. ક્યારેક ઘાસની વચ્ચેથી તેની ઝલક દેખાતી અને પછી પાછી ગાયબ થઈ ગઈ હતી. આ 1 થી 1.5 કલાકના વેઇટિંગ દરમિયાન અમે ત્યાં થોડું બર્ડિંગ પર કર્યું. ત્યાં અમને દેખવા મળ્યું ક્રિસ્ટેડ ટ્રી સ્વિફ્ટ. તેનું મેલ અને ફિમેલ ત્યાં ઉડતા હતા અને પાણી પીતા હતા. બ્લેક ડ્રોંગો ઉડીને પાણી પી રહ્યો હતો. વ્હાઇટ આઈ બુઝાર્ડ, ઓરિએન્ટલ હની બુઝાર્ડ, જેવા પક્ષીઓને ત્યાં અમે સાઇટિંગ કર્યું. થોડાક સમય પછી આશરે 1.5-2 કલાક પછી તે તળાવમાંથી બહાર આવ્યો અને તે હતો કોલરવાળો મેલ ટાઈગર, જે તડોબાના જાણીતા નર વાઘોમાંનો એક છે. તેની શાનદાર ચાલ અને તેની હાજરી બધાની નજર તેના પર જ હતી. પ્રથમ સફારીમાં ટાઈગર સાઇટિંગ થતાં અમારી ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો. સફારી પૂર્ણ કરી અમે હોમસ્ટે પર પરત ફર્યા, ડિનર લીધું અને બીજા દિવસ માટે આરામ કર્યો. બીજા દિવસે અમારી સફારી સવારમાંથી શેડેગાંવ બફર ઝોનમાં. આ વિસ્તાર જાનવી ટાઈગ્રેસ અને તેના બચ્ચા અને કલવા મેલ ટાઈગર માટે જાણીતા છે. જંગલમાં પ્રવેશતા જ અમે ટાઈગરની શોધ શરૂ કરી. થોડાક સમય પછી રસ્તા પર તાજા વાઘના પગના નિશાનો જોવા મળ્યા. લાગતું હતું કે વાઘ થોડા જ સમય પહેલા અહીંથી પસાર થયો હશે. અમે ઘણા વિસ્તારોમાં શોધખોળ કરી પણ આ વખતે અમને ટાઈગર જોવા મળ્યું નહીં. પરંતુ જંગલમાં અમને બીજા ઘણા સુંદર જીવજંતુઓ અને પક્ષીઓ બતાવ્યા. જેમ કે અમને જોવા મળ્યું રોક અગમા, ઇન્ડિયન પિત્તા,
અને રસ્તાની બાજુમાં મસ્ત બેસેલું ક્રેસ્ટેડ સર્પન્ટ ઈગલ. આ દરમિયાન અમારું વ્હીકલ બગડી ગયું તો અમે ગેટ પરથી બીજું વ્હીકલ બોલાવ્યું અને અમે પાછા ફર્યા ગેટ પર. ભલે ટાઈગર ના મળ્યો પણ આ સફારી અમારા માટે યાદગાર રહી. આજે અમે આવ્યા છે તડોબા અંધેરી ટાઈગર રિઝર્વમાં અને આ અમારી જે સફારી છે પલાસગાંવ ગેટ બફર ઝોન છે તેમાં. બેઝિકલી તડોબાની અંદર કોર ઝોન છે અને બફર ઝોન છે. તો અહીંયા અરાઉન્ડ 80 to 120 જેટલા ટાઈગર છે. એટલે તમે કોર ઝોન કરો કે બફર ઝોન કરો તમને ટાઈગર મળવાની શક્યતાઓ સારી એવી રહેલી છે. આ ત્રીજી સફારી છે અમારી. અત્યાર સુધી અમે 2 સફારી કરી ચૂક્યા છે. એક અમે કોલારા ગેટમાં કરી હતી, કાલ સવારે અમે સેડેગાંવ ગેટથી કરી અને આ ત્રીજી સફારી છે. થોડુંક આપણે તડોબા વિશે જાણી લઈએ તો તડોબા અંધેરી એ 2 ટાઈગર રિઝર્વને કમ્બાઈન કરીને જ્યારે ઇન્દિરા ગાંધીએ ટાઈગર પ્રોજેક્ટ લોન્ચ કર્યો ત્યારે એમને એક નેશનલ પાર્ક બનાવ્યો હતો. એનું નામ છે તડોબા અંધેરી ટાઈગર રિઝર્વ. આ પલાસગાંવ ગેટની અંદર અમને કયા કયા બર્ડ્સ મળે છે, કયા કયા એનિમલ મળે છે અને ઈચ્છીએ કે આ વખતે પણ અમને કોઈક ને કોઈક ટાઈગર મળી જાય. આ જે પલસગાંવ બફર ઝોન હતો તે ત્યાં વીણા ટાઈગ્રેસ અને તેના બચ્ચાઓ અને ઝાયલો નર વાઘ માટે જાણીતા છે. સૌપ્રથમ જ્યારે અમે અંદર એન્ટર થયા તો ત્યાં અમને એક સુંદર તળાવ પહોંચ્યું. અહીં અમને ગ્રેટેડ પેન્ટિક્સ નાઇન, ઓરિએન્ટેડ ડાર્ટર, કોટન ટીથ અને લેસર વિસલિંગ ડક જેવા પક્ષીઓ જોવા મળ્યા. પક્ષીઓ માટે આ જગ્યા ખરેખર સ્વર્ગ સમાન હતી. થોડા સમય પછી અમને વીણા ટાઈગ્રેસ વિશે માહિતી મળી. અમે તરત જ તે વિસ્તાર તરફ વધ્યા અને ઝાડીઓ વચ્ચે અમને એની એક ઝલક જોવા મળી અને થોડાક જ સમયમાં તે જંગલમાં અદૃશ્ય થઈ ગઈ. આ સફારી દરમિયાન અમને રેડ્સ, પરફ્લોર અને ગ્રે જંગલ ફાળ પણ જોવા મળ્યા. અંતમાં એક વિશાળ જંગલી ડુક્કર જોવા મળી જેને વાઇલ્ડ બોર કહેવામાં આવે છે. ગેટ તરફ પરત ફરતા ત્યારે રસ્તામાં એક ઇન્ડિયન જંગલ રાઇડ જોવા મળી. આ સાથે અમારી ત્રીજી સફારી પૂર્ણ થઈ. જે અમે અમારી ફાઇનલ અને છેલ્લી અને ચોથી સફારી કરવા જઈ રહ્યા છે સેડેગાંવ, જ્યાં અમે કાલે સવારે સફારી કરી હતી. જે દિવસે અમને કંઈ પણ મેજર ઇવેન્ટ નથી મળી. જોઈએ આજે અમને ત્યાં ફરીથી સેકન્ડ સફારીમાં શું શું મળે છે. ગઈકાલે અહીં ટાઈગર જોવા મળ્યો ન હતો, પરંતુ આજે કિસ્મત અમારી સાથે હતી. થોડા સમય પછી અમને જાનવી ટાઈગ્રેસ જોવા મળી. જાનવી ખૂબ શરમાળ હોવાથી થોડાક સમયમાં ઝાડીઓમાં અદૃશ્ય થઈ ગઈ, પરંતુ તેના બચ્ચા બહાદુર હતા. તે બહાર આવ્યા એક પછી એક. તેમાં 2 મોટા જે હતા એ મેલ હતા અને 2 નાના જે હતા એ ફિમેલ ટાઈગરના બચ્ચા હતા. તેઓ એક પછી એક રસ્તા પર ચાલતા, રમતા, એકબીજાનો પીછો કરતા. ગુસ્સો દેખાડતા. અમે લગભગ 2 કલાક સુધી તેમને નિહાળતા રહ્યા. આ સમગ્ર સફરની સૌથી યાદગાર ક્ષણ હતી. જંગલમાં બચ્ચાઓની આટલી નજીકથી જોવાનો અનુભવ ખરેખર અદ્ભુત હતો અને આ રીતે અમારી તડોબાની સફર પૂર્ણ થઈ. 4 સફારી, 3 ટાઈગર સાઇટિંગ,
કોલરવાલા, વીણા ટાઈગ્રેસ અને જાહ્નવીના રમતા બચ્ચા સાથે અનેક સુંદર પક્ષીઓ અને જંગલના અદ્ભુત દ્રશ્યો. મિત્રો, અમારી આ સફારી પૂર્ણ થઈ છે. અમે અમારી તડોબા અંધેરી ટાઈગર રિઝર્વમાં 4 સફારી કરી. શેડેગાંવમાં અમે 2 સફારી કરી હતી. કાલની સવારની સફારીમાં અમને કંઈ મળ્યું ન હતું, પણ અત્યારની જે સફારી કરી એમાં અમને જાહ્નવી એના 4 બચ્ચા સાથે જોઈને અમને બહુ મજા આવી. અને ઓલ ઓવર અમારી 4 સફારી થઈ. એમાંથી અમને 3 સફારીની અંદર ટાઈગર મળ્યા. પહેલી સફારી જે કોર ઝોનમાં હતી તેમાં અમને એક ટાઈગર મળ્યો. કાલે સવારમાં અમને કંઈ ના મળ્યું. સાંજે જે પલસગાંવમાં જે અમારી સફારી હતી એમના બીરા મળી અને આજે અમને જાહ્નવી મળી. તો ઓલ ઓવર આ ટ્રીપ અમારી સક્સેસફુલ રહી. અને જો તમારે ટાઈગર વાઇલ્ડમાં જોવો હોય, સમર ઇઝ અ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ, તો તમે સમરની અંદર તમારી સફારી બુક કરાવી શકો છો. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એન્ડમાં હાઈપ આપવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.